ભારત સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો બીજો તબક્કો પૂર્ણ કર્યો છે, જેમાં નવસારી જિલ્લામાં નોંધાયેલા 10,95,900 મતદારોની ચકાસણી જિલ્લાની 4 વિધાનસભાના 1300 બીએલઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 1.36 લાખ મતદારો રદ થયા છે અને હવે અંતિમ મતદાર યાદીમાં કુલ 9,66,231 મતદારો મતદાર યાદીમાં નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 16,072 મતદારો સામે વાંધા અરજી કરવામાં આવી હતી અને એમાં મોટો ઉહાપો થયો હતો, જેની ચકાસણીના અંતે જિલ્લામાં ફક્ત 5,919 મતદારોના નામ રદ થયા હતા, જ્યારે જિલ્લામાં 12,806 નવા મતદારો ઉમેરાયા છે। એસઆઈઆર પહેલા નવસારી જિલ્લાના 4 વિધાનસભા ક્ષેત્રમાં 10,95,900 જેટલા મતદારો હતા। એસઆઈઆરની પૂરી પ્રક્રિયા પૂરી કરીએ ત્યારે અને એની સાથે જ જે નવા ફોર્મ 6 ડિલીટ કરવા માટે 7 અને શિફ્ટિંગ માટે 8 આ પ્રોસેસ દરમિયાન આવ્યા। આ બધી પ્રક્રિયા પૂર્ણ કરતા હવે નવસારી જિલ્લાની 4 વિધાનસભા ક્ષેત્રમાં 9,66,231 જેટલા મતદારો રહ્યા છે।